નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું અયાજ સેરસિયા, અયાજ ટ્રેડર્સ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચલો આજે આપણે પ્રતાપગઢ ગામે એક ખેડૂત પ્રગતિશીલ ખેડૂતની ફિલ્ડ વિઝિટ કરવા આવ્યા છીએ. એ ભાઈએ ગોલ્ડ કિંગ કંપનીનું મિથિલા હાઇબ્રિડ નામની વેરાયટી આવે કપાસની, એ વેરાયટીનું એ ભાઈએ વાવેતર કરેલું છે. અને અત્યારે આજ તારીખ છે 14/9/2025. તો આપણે જરા ખેડૂતભાઈ સાથે જ વાતચીત કરી લઈએ કે વેરાયટી વિશે એના અભિપ્રાય કેવા છે, જરાક જાણીએ કે આ વેરાયટી. હું તો જો કે 4 વર્ષથી આ વેચું છું, બરાબર. અત્યારે વાંકાનેર તાલુકાની અંદર મોસ્ટ ઓફ વેરાયટીઓ જેમાં માલ આવી ગયો છે, જેને આગેતરા વાવેતર કરેલું છે, એ બધી વેરાયટીઓ મોસ્ટ ઓફ સુકાઈ ગઈ છે, જેમાં માલ થઈ ગયો છે. પણ આ વેરાયટી આ ભાઈએ વાવેલી છે અને મોસ્ટ ઓફ બધા ખેડૂત મિત્રો લગભગ આ વેરાયટી વાવેતર કરે છે, પણ ક્યાંય કરતાં ક્યાંય છોડવો સુકાણો નથી. અને એક છોડની અંદર 80-85 જીંડવા છે. તો આપણે જરા ખેડૂતભાઈ સાથે જ રૂબરૂ વાતચીત કરી લઈએ. નમસ્કાર ભાઈ, શું નામ તમારું? મારું નામ માતૃક્યા નસરુદ્દીન હાજીભાઈ, ગામ પ્રતાપગઢ. અને આપણે આ મિથિલા કપાસ, ગામ પ્રતાપગઢ. તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર છે 81 289 96 19. 81 289 96 19. હવે તમે આ વેરાયટી કઈ વાવી હતી? આ મિથિલા કરીને છે વેરાયટી, અને મિથિલા વેરાયટી છે. આપણે આજુબાજુની બધી વેરાયટી જે રહ્યું ને એના કરતાં આપણને એકદમ આ વેરાયટી સારી છે. તમે અત્યારે પણ જોઈ શકો છો કે આની અંદર 70 ઉપર 85 70 80 એ રીતના ગીંડવા છે. તમને આ જો બતાવું છોડ સાઈઝ બતાવી દઈએ. 70 થી 80 જીંડવા છે અને એક ડાળીની અંદર 8-9 જીંડવા છે. એક ડાળીની અંદર એક મોનોપોડી અંદર જો તમે ગણી શકો છો 1 2 3 4 5 6 7 ને 8 જીંડવા છે. અને આ તમે આખો છોડવો જોઈ શકો છો. પુષ્કળ પ્રમાણની અંદર જીંડવા છે. એવું નથી કે ફાલ ખાલી છે એટલે કપાસ લીલો છે. પુષ્કળ પ્રમાણની અંદર જીંડવાની સંખ્યા એટલી છે આપણે. અને 5 પેશીવાળા જીંડવા અને મોટા જીંડવા છે. અને ભાઈ તમે આમાં કેટલી મહેનત કરી, કેટલા દવાનો ડોઝ માર્યો? આપણે આની અંદર 5 દવાના ડોઝ આજ સુધીમાં માર્યા છે. ખાલી 5 જ ડોઝ માર્યા છે. અને બીજું આપણે આની અંદર જો નથી પાયાની અંદર 12-32 હોળ વાવેલું, દેશી ખાતર ભરેલું છે. 12-32 હોળ ડીએપી કાંઈ વાવ્યું કોઈ વસ્તુ નથી વાવેલું. અને બીજા એક ખાતર ચડાયા નથી. જ્યારે આપણે પારા ચડાયા ને ત્યારે 12-32 હોળ અને મેગ્નેશિયમ સલ્ફર ચડાવેલું છે. બાજુ એક ખાતર અલગથી યુરિયા સિવાય આપ્યું નથી. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરો આ વેરાયટી વિશે? આ હોવાય કે ન હોવાય? આ વેરાયટી 100% હોવાય, કારણ કે થ્રીપ્સ કથીરીના એટેકમાં પણ આ વેરાયટીની અંદરમાં નથી આવ્યું. થ્રીપ્સ કથીરી ઓછી જોઈ શકો કે પાંદડું થ્રીપ્સ કથીરીથી ઓલું આવેલું નહીં હોય ના, ક્યાંય નથી. ના, કેટલા વીઘાનો કપા તમે વાવ્યો? આ કપાસ મારે અહીંયા કણે છે ટોટલ 14 વીઘાનો કપા. અને મિથિલા રહ્યું ને, મિથિલા છે મારે 3 વીઘાનો કપા. 3 વીઘાનો કપા. એમાં તમે 14 વીઘામાં સૌથી સારામાં સારો ઘેરો આ 3 વીઘાનો મિથિલા છે. ફોર તમારો એવી ગણતરી 14 વીઘાનો મિથિલા વાવો. ગયા વખતે મિથિલા જ આવતા વર્ષે વાવવો છે. સમજી. અને આ નજરે જ દેખાય છે. તમે આ કપા જુઓ, આ છોડવા, અને આ બીજો વેરાયટી બાજુમાં છે એ બધી જુઓ. કારણ કે આજુબાજુના બીજાના ખેતર જુઓ, આપણા એકના નહીં. બીજે બધે આજુબાજુમાં લગભગ 50-60 વીઘાની અંદર કપાસ છે, બીજે ક્યાંય કાંઈ નથી. પણ આ ઘેરા જેવો બીજી વેરાયટી નથી અને આટલો માલ નથી. તમે જોઈ શકો છો, આમ હુકાયેલો નથી. આખે આખો છોડવા તમે જોઈ શકો છો અંદર. ભાઈ બતાવી દો. છ 6.5 ફૂટની હાઈટ થઈ ગઈ છે. સારું, તો તમે માહિતી નસરુદ્દીનભાઈ આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.